ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે તમે બધા મજામાં જશો અને હું પણ બહુ મજામાં છું. તો આજે સૌપ્રથમ આપણે દ્વારકાધીશના દર્શન જ કરી લઈએ, બીજી કોઈ વાત કર્યા પહેલાં. તો જો આજના દ્વારકાધીશના દર્શન, આજના મંગલા દર્શન છે. મંગલા દર્શનમાં દ્વારકાધીશને ખાલી એક 2-3 એવી તુલસીના પાંદડાની માળા જ ચડાવવામાં આવે છે અને પછી એનો શણગાર કરવાનો સ્ટાર્ટ થાય છે 9 વાગ્યાથી. 9 વાગ્યાથી ભગવાનનો શણગાર બધોય કરે અને પછી 11 વાગ્યા સુધીમાં શણગાર કમ્પ્લીટ થઈ જાય એટલે પછી 11:15 એની પાછી એક આરતી કરવામાં આવે છે. એક સવારે 6:30 આરતી કરે, પછી પાછા 11:15 આરતી કરે છે અને કોઈ જો એ થાળ ધરવા માગતું હોય તો એનો થાળ પણ ધરે છે અને આરતી કરે છે. પછી 1:30 વાગે મંદિર બંધ થઈ જાય છે અને સીધું 5 વાગે ખુલે છે. 5 થી 9:30 વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે દ્વારકાધીશનું અને 5 વાગે જો કોઈ થાળ ધરવા આવ્યું હોય તો ત્યારે આરતી થાય છે, બાકી ત્યારે 5 વાગે આરતી નથી થતી. અને પાછી એક આરતી થાય છે 7:45 વાગે અને પછી એક શયન આરતી હોય છે જે 9 વાગ્યા સુધી કે 8:45 વાગ્યા સુધીની આસપાસ હોય છે આરતી. તો 9:30 વાગે મંદિર બંધ થઈ જાય છે. એટલે જો કોઈ પણ મિત્રોને, જે કોઈ શ્રદ્ધાળુઓને દર્શન કરવા જવું હોય ને તો આ ટાઈમે જાવું એટલે તમને આસાનીથી દર્શન દ્વારકાધીશના થઈ જશે. હા, પૂનમના દિવસે ઘણા બધા શ્રદ્ધાળુઓ હોય છે એટલા માટે બહુ ટ્રાફિક હોય છે એટલે સરખા દર્શન નથી થતા અને એક રજાના દિવસોમાં પણ સરખા દર્શન નથી થતા. જો તમે આડા દિવસે આ ટાઈમમાં જશો ને એટલે તમને દર્શન થઈ જ જશે. આ ટાઈમમાં મંદિર ખુલ્લું જ હોય છે એટલે આ ટાઈમે જાઓ એટલે તમને બધાને દર્શન થઈ જશે. અને આજે હું તમને એક બીજી વાત કહેવાની છું કે ઘણા બધાના એવા સવાલો હોય છે કે અમારે જમીન નથી તો અમારે શાકભાજી ક્યાં વાવવું. તમને બધાને ખબર છે કે આજે રોગ કેટલા વધી ગયા છે બધી દવાઓના લીધે. તમને બધાને ખબર જ હશે કે બધા શાકભાજીમાં અત્યારે કેટલી દવાઓ આવી રહી છે. તો એ માટે મેં એક અલગથી એક પ્રયાસ કર્યો છે. તો આપણે પહેલાં એ બધાને પાણી પાવાનું છે તો મેં ભરી દીધી છે પાણીની ડોલ અને હવે આપણે જઈએ ફૂલ છોડને બધાને પાણી પાવા. ફૂલ છોડને તો બધાને મેં પાણી પાઈ દીધું હમણાં. હવે ખાલી એક અહીંયા શાકભાજીને વાવેલું છે એને પાણી પાવાનું બાકી હતું તો આપણે એને પણ પાણી પાઈ દઈએ. તમે જોઈ શકો છો આ બધાને તો પાણી પવાઈ ગયું અને સરસ મજાનું, કેમ કે આપણે બધું ખાવા પીવાનું જોઈએ એમ જ આ બધા ફૂલ છોડને પણ ટાઈમે ખાતર જોઈએ, ટાઈમ અનુસાર એને પાણી પણ જોઈએ. પાણી તો રોજ એને પવડાવવું જ પડે, જેમ આપણે રોજ સવારે ઉઠીને નાસ્તો કરીએ એમ. તો આ છે ગ્રો બેગ, તમે જોઈ શકો છો. તો મેં એક મિત્રો નવો પ્રયાસ કર્યો છે કે ઘણા બધા એમ કહેતા હોય ને કે અમારે તો ઘરે ક્યાંય એવી જગ્યા નથી કે પછી અમારે ટેરિસ નથી, કોઈને નળિયાવાળા મકાન હોય, ફળિયું હોય છે, તો કોઈને જમીન નથી હોતી, બધું હોય છે. તો અમારે એવી રીતના શાકભાજી વાવવું ક્યાં, અમારે કાંઈ જગ્યા જ નથી. તો એના માટે આ એક બેસ્ટ આઈડિયા છે. આ વસ્તુ છે ને એ તમને ઓનલાઈન મળી જશે. આને કહેવાય છે ગ્રો બેગ. અહીંથી આ મોટું છે, આવડું બધું છે, પણ અહીંથી થોડુંક આમ બેવડું વાળી દીધું છે મેં. અને આમાં પછી ખેતરમાંથી ધૂળ લઈ આવી અને આમાં નાખ્યું અને થોડીક પહેલાં ધૂળ નાખી, પહેલાં નીચે થોડાક એટલા પાણા નાખ્યા જેથી કરીને નીંચાર પાણીનો થતો રહે. એટલા માટે આ સારું મસ્ત એવું ઉગે. આ તુરિયાનો વેલો આવ્યો છે અને એમાં ફૂલ ને ફળ ને બધું હવે આવવા માંડી ગયું છે. મેં એક પ્રયાસ કર્યો હતો જે સક્સેસફુલ ગયો છે. તો મિત્રો આવી રીતે તમે પણ ઘરે જ ઘરની છત ઉપર વાવી શકો છો ગ્રો બેગ લઈ આવીને. ગ્રો બેગ ઓનલાઈન તમને મળી જશે અને આનો ભાવ છે ને એની સાઇઝ પ્રમાણે હોય છે. નાના મોટી સાઇઝ તમારે જેવડી જોતી હોય ને એવડી સાઇઝમાં તમને આ મળી જશે, ઓનલાઈન મળે છે. તમે પછી એમાં બીજું કોઈ ખાતર નાખવું હોય તો નાખી શકો છો, પણ મેં આમાં છાણિયું ખાતર નાખ્યું છે કેમ કે છાણિયું દેશી ખાતર ખૂબ જ સારું હોય છે આરોગ્ય માટે પણ. એટલે તમે ઘરે જ આવી રીતના શાકભાજી વાવી અને કોઈ પણ જાતની દવા વગરનું તમે શાકભાજી ખાઈ શકો છો ઘરનું. તમને ખબર જ હશે બધાને કે અત્યારે કેટલી મોંઘવારી વધી ગઈ છે અને શાકભાજીનો ભાવ બહુ વધી ગયા છે કેમ કે આજ વખતે બહુ જ વરસાદ આવ્યો છે તો બધા ખેડૂતોને નુકસાની પણ એટલી જ ગઈ છે. તો ભાવ તો વધવાના જ છે, એની પણ મહેનત હોય છે તો એ તો ભાવ લેવાના જ છે, એમાં કોઈ ખોટું નથી. પણ આવી રીતે તમે ઘરે પ્રયાસ કરી શકો છો. આવી રીતના તમે ગ્રો બેગ લઈ આવો. ગ્રો બેગમાં કાણા હોય છે જેથી કરીને પાણીનો નીંજર પણ થતો રહે છે. એટલા માટે હે ને એ મસ્ત રીતે ઉગે છે એમાં જે કાંઈ પણ તમે વાવો ને. મેં પ્રયાસ કરવા માટે એક મંગાવ્યું હતું જે મસ્ત એવું ઉગી ગયું છે અત્યારે. અને તમને જોઈ શકો છો કે અહીંયા જો નાનું એવું તુરિયું પણ આવ્યું છે, જો દેખાય
મસ્ત આવ્યું છે, નાનું એવું છે, એટલે પ્રયત્ન સક્સેસફુલ ગયો છે. મસ્ત વેલો ફળ ફૂલ બધું આવવા માંડી ગયું. પહેલાં આમાં નાના નાના એવા પાણા નાખ્યા, પછી ધૂળ નાખી, પછી પાછું એમાં ઉપર છાણિયું ખાતર નાખ્યું, પછી પાછી એવી રીતના ધૂળ નાખી બધું મિક્સ કરી અને વાવ્યું છે. એટલે મસ્ત રીતે ઉગી ગયું છે. કાયમ થોડું થોડું પાણી પાતું રહેવાનું, એટલે મસ્ત તંદુરસ્ત રહે એ પણ. અને છે ને બહુ આપણે પાણી પાતા હોય ને એટલે આ માટી છે ને એકદમ આમ છે ને બેસી જાય, આમ ટોર થઈ જાય, એલું કહીએ ને એકદમ પાણા જેવું થઈ જાય. એટલે એવું ક્યારેય થઈ જતું હોય ને એટલે છે ને અઠવાડિયામાં એકાદી વખત છે ને આમ તમારે ફરતી ધૂળ છે ને આમ ખોદી નાખી, એટલે છે ને આમ પોલું રહી ને એટલે એનો ઉછેર સારો એવો થાય એમ, અને મસ્ત રીતે એ ઉગે ને એમાં શાકભાજી પણ મસ્ત આવે. અને હું હજી ઘણા બધા શાકભાજી વાવવાનો વિચાર કરું છું કે હજી પણ એ વધારે ગ્રો બેગ મંગાવું. પછી આપણે મરચાં છે, ટમેટી છે, તુરિયા, ગલકા, ભીંડા, ગુવાર, આવી રીતના રીંગણી, આવા બધા જ શાકભાજી આપણે વાવી શકીએ છીએ. ફૂલ છોડ પણ વાવી શકીએ છીએ. ઓનલાઈન તમને મળી જશે, ઓનલાઈન અત્યારે બધું મળે જ છે. તમારે કોઈ પણ શાકભાજીના બીજ જોતા હોય તો એ પણ મળી જાય. આવી રીતના ગ્રો બેગ મળી જાય છે. પછી ખાતર પણ જોતું હોય ને તો અત્યારે એ પણ મળી જાય છે. અને ઘણા મિત્રો એમ કહેતા હોય ને કે અમે તો વાવ્યું છે પણ થતું નથી, તો એના માટે તમારે એવું કરવાનું કે તમે જ્યારે વાવો ને શાકભાજી, અને એમાં છે ને છાણ હોય ને સૂકેલું, સાવ સુકાઈ ગયું હોય છાણ, એને છે ને એક પાણીની ડોલ ભરવાની અને એમાં છે ને પલાળી દેવાનું. એને ભૂકો કે કાંઈ નહીં કરવાનું, એમનેમ જે આખું ઓલો હોય ને છાણ, એ પોદરો કે આપણે કહીએ ને એ ભેંસોનો ને બળદનો ગાયનો જે કાંઈ પણ હોય એ પલાળી દેવાનો પાણીમાં. અને પાણીમાં પલાળ્યા પછી એકદમ એનું પાણી છે ને પલાળશો ને એટલે પાણી છે ને પીળું થઈ જશે. એ પીળું પાણી છે ને એનો છંટકાવ તમારે શાકભાજીમાં કરવાનો, એટલે છે ને શાકભાજી બહુ મસ્ત રીતે થશે. આ એક દેશી ઉપાય છે, અને દેશી ખાતર છે ને એ જ બધાથી બેસ્ટ હોય છે. એમાં કોઈ પણ જાતની દવા નથી હોતી, એટલે વધારે પડતો દેશી ખાતરનો ઉપયોગ કરો તમે. તમને ખુદને આ અનુભવ થશે કે નહીં આ વાત સાચી છે, દેશી ખાતરનો ઉપયોગ કરીને પણ આપણે ઘરે આપણી છત ઉપર વાવી શકીએ છીએ બકાલું, અને એ પણ તમે મફતનું કહો ને તો એ પણ હાલે. અને આ ગ્રો બેગ છે ને 7 થી 8 વર્ષ સુધી આમાં કાંઈ જ નથી થતું. 7 થી 8 વર્ષ સુધી આ ટકે છે ગ્રો બેગ, એટલે પૈસા વસૂલ છે તમારા આમાં. તમને ખબર જ છે, તમે મહિનામાં તમારું શાકભાજી કેટલાનું થતું હશે. ઘરમાં જેટલા માણસો હોય એ પ્રમાણે આપણે શાક જોતું હોય છે, તો એના ખર્ચા કરતાં તો આ તમે ગ્રો બેગ મંગાવી લો ને તો તમને બહુ છે ને આમ સસ્તું પડશે. થોડોક ટાઈમ તમને લાગશે, એમાં એનું જતન કરવું પડે, એને છે ને ટાઈમ ઉપર એને પાણી ને ખાતર ને બધું આપવું પડે. પણ તમે મહેનત કરશો ને આની પાછળ તો એકદમ સક્સેસફુલ જશે. અને તમે મફતનું ઘરનું શાકભાજી બિન દવા વગરનું, કોઈ પણ જાતની દવા વગરનું ખાઈ શકશો. તો મિત્રો મેં આજે જણાવ્યું તમને કે હું અહીંયા શું કરું છું. અહીંયા હું ખાલી સ્ટુડિયોમાં મારું એક એડિટિંગનું ને એવું વર્ક જ નથી કરતી, સાથે સાથે આવું પણ કરતી રહું, કેમ કે મને ગમે છે અને એવા પ્રયાસ કરવા, અખતરા કરવા મને મજા આવે, આમ ગમે એટલા માટે. તો તમે પણ ટ્રાય અવશ્ય કરજો એક વખત. તો આજનો વિડીયો જો તમને મારો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો જરૂરથી, કેમ કે તમે બધા મને કોમેન્ટ કરતા જ નથી. તમે મને કોમેન્ટ કરશો તો મને ખબર પડશે ને કે મારા વિડીયો કોણ જોવે છે અને ક્યાંથી જોવે છે. તો કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે અને કંઈક નવી વાતો સાથે. તો ત્યાં સુધી બાય.